ગઈકાલની જ તો વાત લાગે છે, જ્યારે હું નાની અમથી ઢીંગલી જેવી તારી આંગળી પકડીને ચાલતા શીખી હતી. મારા પગમાં બાંધેલી જાંજરીનો અવાજ આખા ઘરમાં ગુંજતો હતો. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે આ રણકાર એક દિવસ બીજાના ઘરના આંગણાનો ગુંજાવશે. खिल जाता है परिवार जब बेटियां मुस्काती. મને મોટા થતા જોવી એ તો મારો આનંદ હતો, પણ મને વળાવવાની વાત માટે હંમેશા મનમાં ડર રહ્યો છે. આજે મારી હૃદયની ઘડી સામે આવીને ઊભી છે. લોકો તમને પૂછે છે કે બેન કરિયરમાં શું શું મમ્મી તમે લિસ્ટ તો બહુ બધું બનાવ્યું છે. દાગીના, રેશમી સાડીઓ, જર્મનના વાસણ, પરંપરા મુજબ તમે મને બધું જ આપ્યું છે, જે મારા નવા ઘરમાં કામ લાગે. પણ એક માં તરીકે તમારું મન હજી તૃપ્ત નથી થયું. તમે મને કરિયરમાં આપ્યું છે, તમારું આખું જીવન, તમારા સંસ્કાર. તમે મને શીખવ્યું છે કે સંબંધોને કેમ સાચવવા. હંમેશા માટે સાસુ સસરાની સેવા કરવાની, હંમેશા બધાને સાથ સહકાર સારો દેવાનો. ओ बिटिया तेरे होने से जन्नत सा लगता यहाँ. જ્યારે મક્કમ રહેવું. મારી આંખમાં જ્યાં આત્મવિશ્વાસ છે તે તમારા આશીર્વાદ છે. મારું વતન તમારું ગૌરવ છે, પણ મારા સાસરું હવે સર્વસ્વ છે. મારું સ્મિત એ જ મારું નસીબ છે. તમારી દીકરી જ્યાં ત્યાં સુખ શાંતિનો દીવો પ્રગટાવતી રહે, બસ એ જ એક તારા આશીર્વાદ છે. ओ बिटिया कैसे दे विदाई अब लगे सुना